નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવામાં આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરીને પ્રતિક્રિયા આપી હતી। વિક્રમ ઠાકોરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। तो ठाकुर समाजना कलाकारों ने न बोलावता दुख व्यक्त कर्યું છે। विक्रम ठाकोरे नाराजगी व्यक्त કરી છે। तो गुजरातना जाणीता कलाकारों विधानसभाની कार्यवाही નિહાળવા માટે બોલાવવામાં આવ્યા હતા। विक्रम ठाकोरे सोशल मीडिया लाइव में પોતાની વેદના વ્યક્ત કરી છે। ઠાકોર સમાજના કોઈને ન બોલાવાતા આ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। તો ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર નારાજ થયા છે। ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવાતા દુઃખ વ્યક્ત કર્યું છે। વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા લાઈવમાં વેદના વ્યક્ત કરી। ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોવા માટે ગુજરાતના જ ખ્યાતનામ કલાકારોએ વિધાનસભા ગૃહની મુલાકાત કરી હતી। જો કે ખ્યાતનામ કલાકારોની અંદર લોક સાહિત્યકાર અને ગરબા કિંગ કલાકારોએ વિધાનસભામાં આ કામગીરી નિહાળી હતી, પરંતુ ગુજરાતના દિગ્ગજ ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે આ બાબતનો વિરોધ પ્રદર્શિત કર્યો છે। વાત જાણે એમ છે કે 10 માર્ચના રોજ વિધાનસભાની કાર્યવાહી જોવા માટે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, ગરબા કિંગ કીર્તિદાન ગઢવી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કિંજલબેન દવે, ગીતા રબારી અને જિગ્નેશ કવિરાજ જેવા કલાકારોએ વિધાનસભા ગૃહની મુલાકાત કરી હતી, જ્યાં તેમની વિશેષ નોંધ પણ લેવામાં આવી હતી અને સન્માન પણ કરવામાં આવ્યું હતું। જો કે આ વાતને લઈને ગુજરાતી ફિલ્મના કલાકાર વિક્રમ ઠાકોરે વિરોધ વ્યક્ત કર્યો છે। લાઈવ પ્રોગ્રામ જે સોશિયલ મીડિયામાં પ્રદર્શિત કર્યો હતો તેની અંદર એક આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત સરકારમાં આ કલાકારો આવે, મુલાકાત કરે, તેમનું સન્માન થાય, સરકાર સન્માન કરે તેનો કોઈ વિરોધ નથી, પરંતુ આ કલાકારોની સાથે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું નથી। પોતાને આમંત્રણ નહીં મળવાના કારણે વિક્રમ ઠાકોર નારાજ બન્યા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આ બાબતે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે સમર્થકો અને મિત્રોએ ટેલિફોનિક વાતચીતમાં મારું ધ્યાન દોર્યું હતું, એના કારણે મારી નારાજગી ઓર વધી ગઈ હોવાનો આક્ષેપ પણ કર્યો છે। અને તેમણે એવો એક આક્ષેપ કર્યો હતો કે કલાકારોની અંદર પણ એક જૂથબંધી સામે આવી છે। જૂથબંધીના કારણે ઠાકોર કલાકારોની અવગણના થતી હોવાનો આક્ષેપ વિક્રમ ઠાકોર તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો। જોકે ગુજરાત વિધાનસભામાં 10મી માર્ચે જે ઘટના બની તેમાં આ દિગ્ગજ કલાકારોએ વિધાનસભાની મુલાકાત કરી, જેનાથી વિક્રમ ઠાકોર નારાજ થયા છે। આખો એક ઘટનાક્રમ સરકારના ધ્યાને પહોંચે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે, પરંતુ વિક્રમ ઠાકોરે આ વેદના વ્યક્ત કરી છે, આક્રોશ વ્યક્ત કર્યો છે, ત્યારે આવનાર દિવસોમાં કેવા પ્રતિકાર પડશે તે તો સમય જ કહેશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, ત્યારે મોટી માત્રામાં વિદેશથી આવતો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। શાહીબાગની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજો ઝડપાયો હતો। 110 જેટલા પાર્સલમાં વસ્તુની આડમાં ગાંજો આવ્યો હતો। અમેરિકા, કેનેડા અને થાઇલેન્ડની આ પાર્સલ આપ્યા હતા, ત્યારે અમદાવાદ સહિત અન્ય 10 જિલ્લામાં પાર્સલ જવાના હતા। ગાંજાની સાથે લિક્વિડ કેમિકલ ડ્રગ્સ હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે। રમકડા અને ખાદ્ય સામગ્રીની આડમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો। ડ્રગ્સ, ગાંજો, કાર સહિત 3,45,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જે ચોક્કસપણે કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। મોટી માત્રામાં ઝડપાયો વિદેશથી લાવતા ગાંજો જે છે તે ઝડપાયો છે। શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આ ઝડપાયો છે। તે અગાઉ પણ આ ગાંજો છે તે ઝડપાયો હતો અને 110 જેટલા પાર્સલમાંથી આડમાં લાવવામાં આવ્યો હતો ગાંજો। અમેરિકા, કેનેડા
અને થાઇલેન્ડથી મંગાવવામાં આવ્યો હતો. આ પાર્સલ સાથે જો વાત કરીએ તો અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં રવાના થવાનું હતું આ પાર્સલ, અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યું છે. સાથે જો વાત કરીએ તો ગાંજા સાથે રમકડાની આડમાં ગાંજો છે તે લઈ જવામાં આવતો હતો, અને સાથે જો વાત કરીએ તો 3,45,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ છે તેના ઉપર કરી છે, અને સાથે જો વાત કરીએ તો અગાઉ પણ આ ગાંજો જે છે તે શાહીબાગ ઓફિસ સ્થિતિ ઝડપાયો હતો. હવે વારંવાર આવો ગાંજો ઝડપાયો છે તો તેના પર મોટી ને મોટી કાર્યવાહી કરશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. જી સુરતમાં વાહનો પર જોખમી સ્ટન્ટ કરતા તત્વોના વિડીયો વાયરલ થતા રહે છે, ત્યારે પોલીસ દ્વારા આવા લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે તેમ છતાં સોશિયલ મીડિયામાં પોતાનું વર્ચસ્વ વધારવા માટે પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકતા નબીરાઓ અપશબ્દો બોલીને કાર પર સ્ટન્ટ કરીને પોલીસને પડકાર ફેંકતા હોય છે. પોલીસે આ નબીરાઓની ધરપકડ કરીને તેઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. લગાવીને કલર કરનારાઓનો પોલીસે કલર ઉતાર્યો છે. કાન પકડીને માફી મંગાવી છે. સોશિયલ મીડિયામાં પોલીસને પડકાર આપતો એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. નબીરાઓ બેફામ બની ગયા હતા. વહેલી સવારે આ વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોતે કલર લગાવીને કાળો કલર લગાવી કોઈ ઓળખે નહીં એ રીતે સ્કોર્પિયોની ઉપર 9 જેટલા નબીરાઓ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, અને આ સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વિડીયોની અંદર પોલીસને અપશબ્દો પણ કહેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આ વિડીયો જ્યારે વાયરલ થતા વરાછા પોલીસે 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી, જેમાંથી એક સગીર વયનો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં, એક યુટ્યુબર જે મેન અંદર કાર ચલાવતો નજરે પડે છે એ યુટ્યુબર અને બુટલેગરનો દીકરો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે પોલીસને પડકાર આપતો વિડીયો પણ એણે બનાવ્યો હતો. એટલું જ નહીં, સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે યુટ્યુબરે આ સ્ટન્ટ કર્યો હતો, જે સ્ટન્ટ તેને જ ભારે પડી ગયો છે. પોલીસે આ 9 આરોપીઓ પાસે ગૂંઠણે બેસાડી કાન પકડાવીને માફી મંગાવી હતી અને પાઠ ભણાવ્યો હતો, જેથી અન્ય કોઈ નબીરાઓ પોલીસને પડકાર ના આપી શકે. કહેવામાં આવે છે ને કે કાયદામાં રહેશો એટલું જ ફાયદામાં રહેશો, એનો સબક સુરતની વરાછા પોલીસે આ નબીરાઓને આપી દીધો છે. જી રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એસીબીને સફળતા મળી છે. એસીબીએ યુનિવર્સિટીના ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ ઝડપી પાડ્યો હતો. હિરેન પદવાણી નામના ક્લાર્કે ₹5,000ની લાંચ માંગી હતી. ક્લાર્ક યુનિવર્સિટી ખાતે કરાર આધારિત નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તો પરીક્ષા વિભાગના ક્લાર્કને એસીબીએ ઝડપી પાડ્યો છે. તો લાંચ માંગવી તેને ભારે પડી છે. હિરેન પદવાણી નામના ક્લાર્કે 5,000ની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ તેને ઝડપી પાડ્યો છે. ક્લાર્ક યુનિવર્સિટીમાં કરાર આધારિત નોકરી કરતો હતો. તો રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એસીબીની સફળ ટ્રેપ. એસીબીએ યુનિવર્સિટીના ક્લાર્કને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. તો ક્લાર્કે ₹5,000ની લાંચ માંગી હતી, ત્યારે એસીબીએ યુનિવર્સિટીના ક્લાર્કની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સેમ 6નું એટીકેટીનું લેટ ફોર્મ ભરી આપવાનું કહીને આ લાંચ માંગવામાં આવી હતી. તો પરીક્ષા વિભાગના ક્લાર્કની એસીબીએ ઝડપી પાડ્યો છે. લાંચ માંગવી કર્મચારીને ભારે પડ્યું છે. હિરેન પદવાણી નામના ક્લાર્કે 5,000ની લાંચ માંગી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં લાંચ મામલે એસીબીએ એક ક્લાર્કની ધરપકડ કરી છે. આ ક્લાર્ક છે તે ક્યાંક ને ક્યાંક 6ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીને લાંચ માગી હતી. 6ઠા સેમેસ્ટરના જે વિદ્યાર્થીએ ફોર્મ નહોતું ભર્યું, એટલે કે લેટ ફોર્મ તેને ભરવાનું હતું, અને તેના જ કારણે આ હિરેન પદવાણી નામનો જે શખ્સ છે કે જે પોતે લાંબા સમયથી કરાર આધારિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવે છે અને હાલ તે એસીબીના ઝપટે ચડ્યો છે. ચોક્કસથી કહી શકાય કે હિરેન પદવાણી કરાર આધારિત ક્લાર્ક છે અને પરીક્ષા વિભાગમાં તે ફરજ બજાવે છે. ક્યાંક ને ક્યાંક ફરી એક વખત એસીબીને મોટી સફળતા છે તે મળી છે.
આ જે હિરેન પદવાણી છે તે કેટલા સમયથી વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેતો હતો તેને જ લઈને હાલ અત્યારે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત એસીબીને એક સફળતા મળી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ કરાર આધારિત જે ફરજ બજાવે છે તેવા જ કેટલાક જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને લાંચ કટકટાવતા હોય છે। ત્યારે આ મામલે એસીબી દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી છે। જી ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જૂનાગઢ શહેરમાં સતત 3 દિવસથી અગન વર્ષાનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે શહેરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બપોરે 12 થી 5 વાગ્યા સુધી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ધોમધખતા તાપમાં લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। શહેરમાં હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા છે। તો જૂનાગઢમાં ધોમધખતો તાપ છે। તહેવાર છતાં પ્રવાસન સ્થળ ખાલી જોવા મળ્યું છે। જૂનાગઢ શહેરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ચોક્કસ કે જે રીતે દિવસે ને દિવસે રાજ્યમાં ગરમીનો પારો ઉચકી રહ્યો છે અને ત્યારે જૂનાગઢની અંદર સતત 3 દિવસથી જે રીતે અગન વર્ષા વરસી રહી છે। ખાસ કરીને 2 દિવસ પહેલા 41 ડિગ્રી, ગઈકાલે 40 ડિગ્રી અને આજે 39 ડિગ્રી તાપમાન છે, જેના કારણે જૂનાગઢ શહેરના જે રાજમાર્ગો કહેવાય છે તે સુમસામ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ શહેરનું જે પ્રવાસન સ્થળ ભવનાથ એ પણ સુમસામ ભાસી રહ્યું છે। ખાસ કરીને તહેવારોમાં પ્રવાસીઓની ભીડ જે સ્થળ પર રહેતી હોય છે ત્યાં એકલ દોકલ લોકોની અવરજવર જોવા મળી રહી છે। ખાસ કરીને હજુ પણ તાપમાનનો પારો ઉચકવાની શક્યતાઓ છે। બીજી તરફ તાપમાન વધવાના કારણે અનેક લૂ સહિતના જે દર્દીઓ હોય છે તે હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે જઈ રહ્યા છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ના સત્તાધીશો દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી હતી કે હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે। કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો કરવા અને તમામ જે ટીમો છે હોસ્પિટલની તે સજ્જ છે। 108ની ટીમો સજ્જ કરવામાં આવી છે। ખાસ કરીને લૂના જે કેસો બનતા હોય છે અને તેને પહોંચી વળવા માટે 108ની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે। બીજી તરફ આ લૂ ન લાગે તેના માટે લોકોએ 12 થી 5 વાગ્યા જે તાપમાન વધુ હોય છે તે સમયે ઘરમાં જ રહેવું તેમજ ખાસ કરીને કર્ફ્યુ જેવો માહોલ આ 12 થી 5 ની અંદર જોવા મળતો હોય છે। 5 વાગ્યા બાદ જ્યારે તાપમાન ઓછું થાય છે, બાદમાં લોકો ઘરની બહાર નીકળતા હોય છે। જ્યારે જૂનાગઢ શહેરની અંદર આ 12 થી 5 માં જાણે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું હોય એવો માહોલ જોવા મળે છે અને હજુ પણ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ઉચકાય તેવી પણ શક્યતા છે। ભાવનગરના પાલિતાણામાં પિતા દ્વારા પુત્રીની હત્યા કરવામાં આવી હતી। દીકરીનો અન્ય જ્ઞાતિમાં પ્રેમ સંબંધ પિતાને સ્વીકાર ન હતો। દીકરીની હત્યા કરવામાં બે કાકાએ પિતાને મદદગારી કરી હતી। યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને સ્મશાનમાં સળગાવી દેવામાં આવ્યો હતો। ત્યારે આ અંગે મૃતક યુવતીના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। હત્યારા પિતા અને યુવતીના કાકા વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધવામાં આવી છે। દીકરીની હત્યા કરવામાં બે કાકાએ પિતાને મદદગારી કરી હતી। યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને સ્મશાનમાં સળગાવી દેવામાં આવ્યો છે। ત્યારે પિતાએ જ પુત્રીની નિર્મમ હત્યા કરી દીધી હતી। તો મૃતકના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। તો યુવતીની હત્યા કર્યા બાદ મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો। મૃતકના નાનાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ભાવનગરના પાલિતાણામાં પિતાએ જ પુત્રીની હત્યા કરી નાખી હતી। ત્યારે દીકરીનો અન્ય જ્ઞાતિમાં પ્રેમ સંબંધ પિતાને સ્વીકાર ન હતો, જેને કારણે આ પગલું ભર્યું। પોતાની જ પુત્રીને પિતાએ મોતને ઘાટ ઉતારી। તો દીકરીની હત્યા કરવામાં બે કાકાએ પણ પિતાને મદદગારી કરી હતી। ત્યારે મૃતકના નાનાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે।
જી ચોક્કસ. ભાવનગર જિલ્લામાં જે ઘટના સામે આવી છે એ પાલતાણાના ગ્રામ્ય વિસ્તારની છે. પાલતાણાના રણપડ ગામની આ ઘટના બની છે, જ્યાં આગળ પિતા અને પિતાએ પુત્રીને ગળું દબાવીને હત્યા કરી અને ત્યારબાદ તેમને સ્મશાને લઈ જઈને તેમની અંતિમ ક્રિયા પણ કરી નાખી છે. સમગ્ર જે ઘટના છે તેમાં જે મરણ જનાર છે તેમના નાના દ્વારા પાલતાણાના ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ધીરુભાઈ રાઠોડ તેમજ કાકા આવસંગ રાઠોડ ઉપર આ ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 7 માર્ચના રોજ જલ્પાબેન નામની જે યુવતી છે તેમને અત્તર જ્ઞાતિના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય, જેની જાણ તેમના પરિવારમાં થતાં વહેલી સવારે 7 થી 8ના સમય વચ્ચે જે યુવતીના કાકા છે ભાવસંગ તેમજ તેમના પિતા ધીરુભાઈ, તે બંને દ્વારા યુવતીની હત્યા કરવામાં આવી અને તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમને સંસ્કારને લઈ જઈને તેમનો અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો. સમગ્ર જે ઘટનામાં યુવતીની બહેન છે તેમના દ્વારા તેમના નાનાને વાત કરવામાં આવી, ત્યારબાદ જે ભોગ બનનાર યુવતી છે તેમના નાના દ્વારા તેમના પિતા અને યુવતીના કાકા બંને વિરુદ્ધ ભાવનગર પાલતાણાના ગ્રામ્ય પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાવનગરના પાલતાણાના ગ્રામ્ય પોલીસે જે યુવતીના ફરિયાદ છે તે ફરિયાદ નોંધીને પિતા અને કાકા બંનેને ઝડપી લેવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. જી જામનગરના જોડિયામાં ઉનાળ ગામે મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવી છે. ત્યારે ઉનાળ ગામે હનુમાનજી મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. કુંડડિયા હનુમાન મંદિરમાં ચાંદી સહિત રોકડ રકમની ચોરી થતા ભક્તમાં ભારે રોષ ફેલાયો હતો. 3 ચાંદીની મૂર્તિ, રોકડ રકમ સહિત દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી. પૂજારીએ ફરિયાદ નોંધાવતા પોલીસ દોડતી થઈ છે. તો કુંડલિયા હનુમાન મંદિરમાં ચાંદી સહિત રોકડની ચોરી આચરવામાં આવી હતી. ત્યારે મંદિરમાં ચોરી થતા ભક્તમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉનાળ ગામે હનુમાનજી મંદિરમાં ચોરી થયાનો આ બનાવ સામે આવ્યો છે. ત્યારે ચાંદીની મૂર્તિ, રોકડ રકમ સહિત દાનપેટીની પણ ચોરી કરવામાં આવી હતી. ત્યારે મંદિર પણ હવે અસુરક્ષિત જોવા મળી રહ્યું છે. જામનગરના જોડિયામાં ઉનાળના મંદિરમાં ચોરીની આ ઘટના સામે આવી છે. ત્યારે ઉનાળ ગામે હનુમાનજી મંદિરમાં ચોરી થયાનો બનાવ બનવા પામ્યો, જેને લઈને ભક્તોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો મંદિરમાં ચોરી થતા ભક્તોમાં રોષ ભભૂક્યો. ચોક્કસ વાત કરું મેં જામનગર શહેરના જોડિયા તાલુકાનું જે કુંડળ ગામ છે, કુંડળ ગામમાં ગત રાત્રિના સમયે એક ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં કુંડળિયા હનુમાન જે પૌરાણિક મંદિર છે તેમાં સોના ચાંદી સહિતની રોકડ રકમની જે ચોરી કરવામાં આવી હતી. ચોર જે તકનો લાભ ઉઠાવ્યો હતો, જેમના જે પૂજારી છે તે બહાર ગયાનો તકનો લાભ ઉઠાવી જે તસ્કરો છે તે ત્રાટક્યા હતા અને ગત રાતના સમયે તેમાંથી ચાંદીની મૂર્તિ, દણ અને તિજોરી છે તોડી અને તેમાંથી રોકડ રકમ સહિતની જે અન્ય સામગ્રી છે તે ચોર ઉઠાવી ગયા છે. અને તાત્કાલિક ધોરણે તેમના પૂજારી છે તેમને જોડિયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે તાત્કાલિક જે ફરિયાદનો જે પોલીસ ચોકીમાં ગઈ અને જે તાત્કાલિક ધોરણે તેમની ટીમ પહોંચી હતી ને તાત્કાલિક તેમનો નિવારણો આવે તે માટે તાત્કાલિક પોલીસ દ્વારા તાજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છ એસએમસીની ટીમ દ્વારા ભચાઉ પાસે આવેલ વાડામાં દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે આ દરોડા દરમિયાન ઇમ્પોર્ટેડ કોલસાના વાહનોમાં હલકો માલ ભરી દેવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઇમ્પોર્ટેડ કોલસાની ચોરી કરી હલકી ગુણવત્તાનો માલ ભરતા હતા. ત્યારે એસએમસીની ટીમે કોલસાના જથ્થા સાથે અનેક વાહનો પણ જપ્ત કર્યા હતા. દરોડા દરમિયાન જંગી માત્રામાં કોલસાના જથ્થા સહિત 5 ઇસમોને દબોચ્યા હતા. એસએમસીના અચાનક દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો હતો. તો એસએમસીની ટીમે કોલસાના જથ્થા સાથે અનેક વાહનોને જપ્ત કર્યા છે. એસએમસી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. ઇમ્પોર્ટેડ કોલસાની ચોરી કરી ભરતા હલકી ગુણવત્તાનો તેને લઈને પર્દાફાશ થયો છે. જંગી માત્રામાં કોલસાના જથ્થા સહિત 5 ઇસમોને દબોચ્યા છે. તો એસએમસીના અચાનક દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં પણ
ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. કોલસાના વાહનોમાં હલકો માલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે. ઇમ્પોર્ટેડ કોલસાની ચોરી કરી ભરતા હલકી ગુણવત્તાનો માલ કે જેનો પર્દાફાશ થયો છે. એસએમસીની ટીમે કોલસાના જથ્થા સાથે અનેક વાહનો પણ જપ્ત કર્યા છે. તો જંગી માત્રામાં કોલસાના જથ્થા સહિત 5 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો કચ્છ એસએમસીની ટીમ દ્વારા ભચાઉના વાડામાં દરોડા પાડવામાં આવ્યા છે. એસએમસી દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી તેને લઈને સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાયો છે. એસએમસીની ટીમે કોલસાના જથ્થા સાથે અનેક વાહનો પણ જપ્ત કર્યા છે. તો જંગી માત્રામાં કોલસાના જથ્થા સહિત 5 ઇસમોને દબોચ્યા છે. ભચાઉ પોલીસ સ્ટેશનના નજીકના અંતરે છે તે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે ઇમ્પોર્ટેડ કોલસો છે તેને આ સમગ્ર બનાવ અને જે તે પર્દાફાશ કર્યો હતો. મહત્વની બાબત છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં 22 કહી શકાય 76 લાખનો જે ઇમ્પોર્ટેડ કોલસો છે તે ઝડપી લીધો હતો. તો સાથોસાથ જે રીતના આજે 94.26 લાખનો મુદ્દામાલ સાથે 5 જે શખ્સો છે તેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે ગત વર્ષ 2022માં પણ આવી જ રીતના એસએમસી દ્વારા ભચાઉમાં આવી રીતના જે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ક્યાંક ને ક્યાંક જે સ્થાનિક પોલીસ છે તેમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને ભચાઉના જે તત્કાલીન ત્યાં પીએસઆઈ હતા તેમને તે સમયે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હાલ એસએમસી દ્વારા હાલ જે ગતકાલે જે ઇમ્પોર્ટેડ કોલસાના જે પર્દાફાશ કર્યો છે અને તેમાં ઉપર જે કાર્યવાહી કરવામાં થાય છે, તો આવનાર દિવસોમાં એસએમસી દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે અને સ્થાનિક પોલીસના અધિકારીઓ જે તે સમગ્ર કહી શકાય કે તેમાં ફફડાટ ફેરાયો હોય તેવું હાલ ચિત્ર છે તે ઉપસી આવી રહ્યું છે. જી. તો એસએમસીના અચાનક દરોડાથી સ્થાનિક પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો છે. કચ્છ એસએમસીની ટીમ દ્વારા ભચાઉમાં દરોડા પાડવામાં આવ્યા. ભચાઉ પાસે આવેલ વાડામાં દરોડા પડ્યા. ઇમ્પોર્ટેડ કોલસાની ચોરી કરવામાં આવતી હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કોલસાના વાહનોમાં હલકો માલ ભરવાનું સમગ્ર કૌભાંડ ઝડપાયું છે. તો જંગી માત્રામાં કોલસાનો આ કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. કોલસાના વાહનોમાં હલકો માલ ભરવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે એસએમસીની ટીમે કોલસાના જથ્થા સાથે અનેક વાહનો પણ જપ્ત કર્યા છે. ત્યારે એસએમસી દ્વારા જે તવાઈ બોલાવવામાં આવી છે તેને લઈને સ્થાનિક પોલીસ તંત્રમાં પણ ફફડાટ ફેલાયો છે. મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ થયો હોવાનું સામે આવ્યું છે. યુવક અમેરિકાથી ગોજારિયા વતન આવ્યો હતો. યુવક તેની પત્નીને અમેરિકા લઈ જવા ભારત આવ્યો હતો. ગોજારિયાથી કડીમાં સાસરીમાં યુવક ગયો હતો. યુવક કડીના બોરીસણાથી એક્ટિવા લઈને અમદાવાદ ગયો હતો. અમદાવાદ રિવરફ્રન્ટ લાસ્ટ લોકેશન મળ્યા બાદ યુવક ગુમ થયો હતો. ત્યારે ગુમ એનઆરઆઈ યુવક અંગે પોલીસને જાણવા જોગ અરજી અપાઈ છે. કડી પોલીસે જાણવા જોગ ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે. તો યુવક બોરીસણાથી એક્ટિવા લઈ અમદાવાદ ખાતે ગયો હતો. જોકે યુવક 2 દિવસથી ગુમ થયો છે, જેને લઈને જાણવા જોગ અરજી આપવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ લાસ્ટ લોકેશન બાદ યુવક ગુમ થયો હતો. તો યુવક બોરીસણાની એક્ટિવા લઈ ગયો હતો અમદાવાદ. મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ થયો છે. ત્યારે મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ 2 દિવસથી ગુમ થતા તેની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે. મહેસાણા તાલુકાના ગોજારિયા ગામનો એનઆરઆઈ યુવક છેલ્લા 2 દિવસથી ગુમ થયો છે ને જે 2 દિવસથી ગુમ થયેલો યુવક છે તેને દીપક ગોવિંદભાઈ જીવાભાઈ પટેલ નામનો યુવક હાલમાં તો ગુમ થયો છે છેલ્લા 2 દિવસથી, અને અમેરિકાથી હાલ આવ્યો હતો અને ગોજારિયા નો વતની હતો આ યુવક, અને તેની પત્નીને અમેરિકા લઈ જવા માટે હાલ ભારત આવેલો હતો અને આવેલો યુવક ગુમ થઈ જતા શોધખોળ તેની શરૂ કરવામાં આવી હતી. અને ગોજારિયાથી તે તેના સાસરીની કડીની અંદર ગયો હતો. કડીના બોરીસણા ગામની અંદર એક્ટિવા લઈને અમદાવાદ ગયો હતો યુવક, અને અમદાવાદના જે કહેવાય કે રિવરફ્રન્ટના લાસ્ટ લોકેશન માં તેનું મોબાઈલ લોકેશન આવ્યું હતું મોબાઈલનું, અને ત્યાંથી ગુમ થઈ ગયો છે. ને જે યુવક ગુમ થયો છે તે એનઆરઆઈ યુવક અંગે હાલ પોલીસને જાણવા જોગ અરજી પણ આપવામાં આવી છે પરિવાર દ્વારા, અને પરિવાર દ્વારા જે
અરજી આપ્યા બાદ હાલ પોલીસ તેની તપાસ પણ કરી રહી છે અને કડી પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે હાલમાં તો તપાસ શરૂ કરી દીધેલ છે. જી. રિવરફ્રન્ટ લાસ્ટ લોકેશન બાદ આ યુવક ગુમ થઈ ગયો હતો, જેને લઈને જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક 2 દિવસથી ગુમ થયો છે. ત્યારે મહેસાણાના ગોજારિયાનો એનઆરઆઈ યુવક ગુમ થતા જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકાથી ગોજારિયાથી વતન આવ્યો હતો. ત્યારે યુવક તેની પત્નીને અમેરિકા લઈ જવા માટે ભારત આવ્યો હતો. તો યુવક બોરીસણાથી એક્ટિવા લઈ અમદાવાદ ગયો હતો. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ લાસ્ટ લોકેશન બાદ આ યુવક ગુમ થયો છે. તો યુવક 2 દિવસથી ગુમ થતા જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી છે. ગત રાત્રિએ વડોદરા શહેરમાં એક જ કોમના 2 યુવાનો વચ્ચે બબાલ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં યુવાનોએ પોલીસની પીસીઆર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારો કરનારા 7 ઇસમોને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઝડપી પાડ્યા હતા. તો બબાલને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે 7 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. વડોદરામાં પોલીસની પીસીઆર પર પથ્થરમારો કરનારા ઝડપાયા છે. તો યુવાનોએ પોલીસને ટાર્ગેટ કરી પથ્થરમારો કર્યો હતો. એક જ કોમના 2 યુવાનો વચ્ચે બબાલ થઈ હતી અને બબાલને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ચોક્કસથી શહેરના આજવા રોડ વિસ્તારની અંદર આવેલ એકતાનગર ઝૂંપડપટ્ટીની અંદર બનેલો આ બનાવ છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ વાત છે, અત્યારે રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે, ત્યારે એક જ કોમના 2 ટોળા સામાન્ય બોલાચાલીમાં આમને સામને આવી ગયા હતા અને મામલો વધુ ઉગ્ર બનતા તે પૈકીના કોક માણસે કંટ્રોલમાં વર્દી આપ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પીસીઆર અને પૂરતો સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે બંને કોમના ટોળાને સમજાવવાનો પ્રયાસ કરીને જગ્યા છોડી દેવા માટે પોલીસે આજીજી કરી હતી, પરંતુ વિફરેલા ટોળામાંથી કેટલાક તત્વો દ્વારા પોલીસની પીસીઆર વાન પર રીતસરનો પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાથી ન અટકેલા આ તમામ લોકો દ્વારા મરચાના પાવડરની ભૂકી છે તે પણ પોલીસ પર નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ આક્રમક બની હતી અને આ તમામ લોકો સામે પગલાં ભર્યા હતા. હાલાકી પોલીસના બળ પ્રયોગ બાદ જે 2 કોમના એક જ કોમના જે ટોળા હતા એ ત્યાંથી છૂટા પડી ગયા હતા, પરંતુ પોલીસના વાહન પર જે હુમલો કરવામાં આવ્યો તે બાબતને પોલીસે ખૂબ ગંભીરતાથી લીધી હતી અને આસપાસના સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ડીસીપી પન્ના મોમાયા અને તેમની ટીમ દ્વારા એ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલામાં 11 જેટલા ઈસમો સંડોવાયા હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી અને માહિતી બાદ પોલીસે 11 પૈકી 7 વ્યક્તિઓની આજે ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહ્યું છે કે આ હુમલા કરવા પાછળનો આ તમામ અસામાજિક તત્વોનો હેતુ શું હતો અને પોલીસ ઉપર મરચુનો પાવડર નાખીને તે લોકો સાબિત શું કરવા માંગતા હતા. અલબત્ત સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયા અને તેમની ટીમ દ્વારા કડક વલણ અખ્તિયાર કરીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે પ્રકારની કામગીરી હાથ ધરી છે. જી. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.